સ્વાગત છે મિત્રો ગુજરાત ચેનલમાં। આ વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ કે તમારે રેશન કાર્ડની અંદર મોબાઈલ નંબર લિંક અથવા તો અનલિંક કરવો હોય તો તમે કઈ રીતે કરી શકો એની વાત આપણે આ વિડીયોમાં કરવાના છીએ। આની આગળના વિડીયોમાં આપણે તમે જો રેશન કાર્ડમાં ઈ-કેવાયસી ન કર્યું હોય તો કઈ રીતે તમે ઈ-કેવાયસી કરી શકો એની વાત આપણે આગળના વિડીયોમાં કરી હતી। એની લિંક તમને આઈ બટન ઉપર આપી દઈશ। આ વિડીયોમાં આપણે વાત કરશું કે તમારે જો મોબાઈલ નંબર ઓનલાઈન લિંક કરવો હોય અથવા અનલિંક કરવો હોય, ઘણા બધા મિત્રોના અંદર રેશન કાર્ડની અંદર મોબાઈલ નંબર લિંક છે નહીં, અને જો લિંક છે તો અનલિંક કરવો હોય, અને જો લિંક ન હોય તો એ લિંક કરવો હોય, એ બંને વસ્તુ તમે ઓનલાઈન કઈ રીતે માય રેશનની જે એપ્લિકેશન છે મોબાઈલ એપ્લિકેશન એમાં તમે કઈ રીતે કરી શકો એની વાત આપણે આ વિડીયોમાં કરવાના છીએ। તો એની માટે સૌપ્રથમ જે માય રેશનની ગુજરાત ગવર્મેન્ટની ઓફિશિયલ જે એપ્લિકેશન છે એની લિંક તમને હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, તો તમે ગૂગલમાં લખી શકો છો માય રેશન ગુજરાત। તો એ મોબાઈલની એપ્લિકેશન તમારે ઇન્સ્ટોલ કરવાની રહેશે। આ એની ઓફિશિયલ એપ્લિકેશન છે, તો એ લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ। એ એપ્લિકેશનમાં જો તમારો અકાઉન્ટ ન હોય તો સૌપ્રથમ તમારે અકાઉન્ટ બનાવવાનું રહેશે। તો હવે આપણે વાત કરીએ કે જો તમારે લિંક કરવું હોય તો તમે કઈ રીતે કરી શકો, એની માટે તમને મારી મોબાઈલ સ્ક્રીન ઉપર લઈ જાઉં છું। તો એપ્લિકેશન ઇન્સ્ટોલ થઈ ગયા પછી તમારે આવી જવાનું છે। જો આની અંદર તમારું અકાઉન્ટ બનાવેલું ન હોય તો અહીંયા તમારે તમારું અકાઉન્ટ બનાવવાનું રહેશે। એમાં તમારે તમારી પર્સનલ માહિતી અને જે તમને મોબાઈલ નંબરમાં ઓટીપી આવે એ તમારે નાખી દેવાનો છે, અને તમારે છે એપ્લિકેશનની અંદર અહીંયા અકાઉન્ટ બનાવવાનું રહેશે જો તમારું અકાઉન્ટ બનાવેલું ના હોય તો। જો અકાઉન્ટ બની જાય પછી તમારે સૌપ્રથમ અહીંયા તમારે મોબાઈલ નંબર તમારો લિંક કરવાનો રહેશે। એમાં તમે અકાઉન્ટ બનાવેલું છે, એમાં તમારો ઓટીપી આવશે, એ ઓટીપી તમે નાખી લેખો તમારો અકાઉન્ટ ઇઝીલી બની જશે। અને સૌપ્રથમ તમારે જે રેશન કાર્ડ છે એને તમારે એને લિંક કરવાનું રહેશે। તમારું જે રેશન કાર્ડ છે એમાં તમારે રેશન કાર્ડની લગતી વિગત એની પર તમારે ક્લિક કરવાનું છે। અહીંયા તમારે રેશન કાર્ડ નંબર નાખવાનો છે, અને કેપ્ચા કોડ નાખશી એટલે તમને વિગત બતાવશે, એટલે તમને અહીંયા લિંક કરવાનો ઓપ્શન આવશે। એ રેશન કાર્ડ તમે લિંક કરી શકો છો। એ તમારું રેશન કાર્ડની અંદર લિંક થઈ જાય પછી તમારે જે રેશન કાર્ડ રિલેટેડ સર્વિસ છે એ તમે યુઝ કરી શકો, જેમાં આપણે ઈ-કેવાયસી કઈ રીતે કરો એની આપણે ઓલરેડી કરેલી છે। તો આ વિડીયોમાં આપણે જે વાત કરી છે કે તમારો મોબાઈલ નંબર જો લિંક કરવો હોય તો એ તમે કઈ રીતે કરી શકો, તો એની માટે જે ઓપ્શન દેખાય છે તમારા મોબાઈલ સેટિંગ એની પર તમારે ક્લિક કરી લેવાનું છે। પછી તમને બધી ડિટેલ્સ માહિતી આપશે કે તમારે કઈ કઈ સ્ટેપ ફોલો કરવાના છે। એમાં તમે રેશન કાર્ડ નંબર નાખશો એટલે બધા સભ્યોનું નામ આવી જશે। પછી જેમાં જે લિમિટ ન હોય મોબાઈલ નંબર એ તમારે સિલેક્ટ કરી લેવાનો છે, એમાં ઓટીપી આવશે। પછી એમાં જે મોબાઈલ નંબર તમારે એડ કરવાનો છે એમાં આધારમાં ઓટીપી આવશે, જે સભ્યનો નથી કેમ તો એ સભ્યનો આધાર ઓટીપી આવી જાય પછી તમારે વેરીફાઈ કરી લેવાનો છે, એટલે તમારે લિંક થઈ જશે। તો તમારા એપ્લિકેશનમાં જે તમને સૂચના આપી છે એ તમે ઉપરની સૂચના વાંચી લીધી છે એની ઉપર તમારે ચેક કરી લેવાનું છે। પછી તમારે કાર્ડની વિગતો મેળવો એની પર તમારે ક્લિક કરવાનું છે। તમારું રેશન કાર્ડની અંદર લિંક થઈ ગયેલું હશે એટલે ઓટોમેટિક ફેસ થઈ ગયેલું આવશે, એટલે પછી તમારે અહીંયા આ કેપ્ચા કોડ નાખી દેવાના છે। પછી કાર્ડના સભ્યોની વિગતો મેળવો એની પર તમારે ક્લિક કરી લેવાનું છે। એટલે રેશન કાર્ડની અંદર જેટલા પણ મેમ્બર હશે એનું લિસ્ટ તમને આવી જશે। એમાં જે લોકોનું ઈ-કેવાયસી પેન્ડિંગ હશે અથવા નહીં થયું હોય એમાં પેન્ડિંગ આવશે, અને જે લોકોના મોબાઈલ નંબર લિંક નથી એમાં મોબાઈલ નંબરમાં નો આવશે, અને જે લોકોનું લિંક હશે એમાં યસ આવશે। તો અહીં તમે જોઈ શકો છો કે ફર્સ્ટમાં છે એ મોબાઈલ નંબર લિંક નથી। તો જો એ મેમ્બરનો તમારો મોબાઈલ નંબર લિંક કરવો હોય તો આમાં એ મેમ્બર અહીંયા સિલેક્ટ કરી લેવાનો છે, અને પછી આ સભ્ય મોબાઈલ નંબર ઉમેરો એની ઉપર તમારે ક્લિક કરી લેવાનું છે। પછી તમારે જે મોબાઈલ નંબર લિંક કરવાનો છે એ નાખવાનું છે। પછી એમાં ઓટીપી જનરેટ કરો એટલે એમાં ઓટીપી આવશે, અને પછી એ મેમ્બરનું જે આધાર કાર્ડ હશે એમાં જે મોબાઈલ નંબર લિંક હશે એમાં ઓટીપી આવશે, એટલે એ તમે વેરીફાઈ કરી લેશો એટલે મોબાઈલ સેટિંગ છે આની અંદર ઇઝીલી થઈ જશે। એટલે જેટલા પણ લોકોનો અહીંયા મોબાઈલ નંબર લિંક નથી એ તમે ઇઝીલી અહીંથી લિંક કરી શકો છો, બરાબર છે। તો આ આપણે વાત કરી કે મોબાઈલ નંબર તમે કઈ રીતે સીડિંગ કરી શકો। હવે જો તમારે ઓલરેડી સીડિંગ કરેલું હોય અને એ તમારે ડીલિંક કરવો હોય તો એ તમે કઈ રીતે કરી શકો એની પણ આપણે વાત કરશું। તો એની માટે તમારે અનલિંક મોબાઈલ એની પર તમારે ક્લિક કરવાનું છે। પછી તમે ઉપરની સૂચના બધી વાંચી લીધી, સેમ જ પ્રોસેસ છે, જે રીતે તમે લિંક કરી શકો એવી રીતે અનલિંક કરી શકો છો। તો એમાં તમારે કાર્ડની વિગતો મેળવો એની પર તમારે ક્લિક કરવાનું છે। જેટલા પણ મેમ્બર હશે એનું નામ આવશે, પછી જે મેમ્બરનું તમારે ડીલિંક કરવું હોય એનું તમારે અહીંયા નામ સિલેક્ટ કરી લેવાનું છે। તો માનો કે આ મેમ્બરનું તમારે કરવું છે તો અહીંયા જેટલા પણ મેમ્બરનું લિંક હશે એ જ ઓબ્વિયસલી આવશે, જે લોકોનું લિંક નહીં હોય એનું ડીલિંક ના થઈ શકે। તો અહીંયા તમારે એનું નામ નાખી દેવાનું છે। પછી તમે ઓટીપી જનરેટ કરો એટલે આ મોબાઈલ નંબર પર ઓટીપી આવશે, ઓટીપી નાખશો એટલે આ મેમ્બરનું જે આધાર કાર્ડ હશે એમાં એ નંબર ઉપર ઓટીપી આવશે। તો એ ઓટીપી તમે નાખશો એટલે આમાં ડીલિંક છે એ તમે થઈ જશે। તો આવી રીતે તમારે જો મોબાઈલ નંબર રેશન કાર્ડની અંદર ડીલિંક કરવું હોય તો આ રીતે તમે અનલિંક કરી શકો છો।
તો આ આપણે વાત કરી કે તમે લિંક અને અનલિંક કઈ રીતે કરી શકો. આમાં બે વિગત તમારે ખાસ કાળજી રાખવાની છે કે જે લોકોનું આમાં રેશન કાર્ડ છે એના ફરજિયાત આધાર કાર્ડ સાથે લિંક હોવું કમ્પલસરી છે, કેમ કે વેરીફાઈ તો જ થશે કે જો તમારો આધાર કાર્ડની અંદર તમારો મોબાઈલ નંબર લિંક હશે. તો જો તમારો આધાર કાર્ડની અંદર મોબાઈલ નંબર લિંક નહીં હોય તો તમારું રેશન કાર્ડ પણ આ એપ્લિકેશનની અંદર લિંક નહીં થાય અને તમારા મેમ્બરના જે કોઈ પણ સર્વિસ તમારે KYC કરવું હોય કે મોબાઈલ નંબર લિંક કે અનલિંક કરવું હોય એ કોઈ પણ સર્વિસ તમે યુઝ કરી શકશો નહીં. તમારા આધાર કાર્ડની અંદર તમારો મોબાઈલ નંબર લિંક હોવો ફરજિયાત છે કોઈ પણ તમારે સર્વિસ યુઝ કરવા માટે. ઠીક છે. બીજી તમારે કોઈ એમાં વધારે માહિતી જોતી હોય તો એનો સંપર્ક પણ આપેલો છે, એમાં હેલ્પલાઇન નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો છો. તમારે કોઈ વધારે માહિતી જોતી હોય તો આ ડિજિટલ ગુજરાતની હેલ્પલાઇન છે અને આ વન રેશન કાર્ડ એની પણ હેલ્પલાઇન નંબર છે, એમાં તમારે જે માહિતી જોતી હોય તો તમે મેળવી શકો છો. તો આ વિડીયોની અંદર આપણે માહિતી મેળવી કે તમારે રેશન કાર્ડની અંદર મોબાઈલ નંબર લિંક અથવા અનલિંક કરવો હોય તો એ તમે કઈ રીતે કરી શકો. બીજા આ વિડીયો સંબંધિત તમને કોઈ પણ પ્રશ્ન હોય તો તમને કોમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો. તેનો જવાબ દેવા હું પૂરતો પ્રયત્ન કરીશ. આ વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.